જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે। જસદણના વડોદર ગામનો પરિણીત યુવકે સગીરા સાથે આચર્યું છે દુષ્કર્મ। મિત્રની મદદથી સગીરાને ભગાડી મિત્રના જ ઘરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। રાહુલ નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો। જસદણ પોલીસે દુષ્કર્મ પોસ્કો અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। જસદણ પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર રાહુલ નામના શખ્સની ધરપકડ કરી છે। રાહુલને મદદ કરનાર જસા ઓકળિયા નામના શખ્સની શોધખોળ શરૂ છે। જસદણ પંથકમાં છેલ્લા 1 મહિના ને 5 જેટલી દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે। જે કેસની ગુજરાતી સાથે રસિક વિસાવડિયા જસદણ। તારીખ 27/12/2024 રોજ એક ફરિયાદી જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવેલા તેના સગીર ભાઈની દીકરીને આ કામના આરોપી રાહુલ રમેશભાઈ ઓળખીયા અને જલાભાઈ ગોળભાઈ ઓળખીયા તે બંને વડોદવાળા અપહરણ કરી લલચાવી ફોસલાવી જે અનુસંધાને BNS કલમ 87, 137(2), 54, 64 અને પોક્સો કલમ 4 મુજબ ગુનો દાખલ કરેલો છે। આ ગુનાની તપાસ PI જાની જસદણ ચલાવી રહ્યા છે અને આમાં જે મેઇન આરોપી છે તેને ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે।